સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે આજ રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે પિચથોનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઈચાઈ વેન્ચર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નવા સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ એક મંચ પર આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉત્પલ દોશી ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત વિરાજ શાહ, હરદીપસિંહ ઝાલા, નિખિલ સુથાર અને હિરેન પાડિયા જેવા નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. બ્રિન્ડા વસાણી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ટાર્ટઅપ આઈડિયાઝને રોકાણકારો સુધી પહોંચાડવાનો અને નવી તકો ઊભી કરવાનો છે. મારું નામ ઉત્પલ દોશી છે. હું ઇન્વેસ્ટર્સ છું અને હું ઇન્વેસ્ટરની જોડે કામ કરું છું. અમારો ઓબ્જેક્ટિવ છે કે સારા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવાનો, બોથ ઇન ટર્મ્સ ઓફ મેન્ટરશિપ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ફંડિંગ. અને આજે હું અહીંયા આવેલો છું વિથ ધ સેમ પર્સપેક્ટિવ કે અહીંયાથી કોઈ એવા સ્ટાર્ટઅપ્સ હોય જેને અમે લોકો સપોર્ટ કરી શકીએ. ખાસ જે નવા સ્ટાર્ટઅપ્સ હોય છે કઈ રીતે ગાઈડ કરશો? સો ફર્સ્ટ ઓફ ઓલ તો એ લોકોને સમજાવવું પડે કે સ્ટાર્ટઅપ્સમાં તમે જ્યારે એન્ટર થાઓ છો ત્યારે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ શું છે. કારણ કે અત્યારના ઘણું બધું બધાને એમ લાગે કે અમે જે કરીએ છીએ એ સ્ટાર્ટઅપ છે, અમે જે કરીએ છીએ એ કંઈક અલગ છે. તો પહેલાં તો બેઝ લેવલથી એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ કરાવવી પડે કે તમે જે કરો છો એ ખરેખર બિઝનેસ છે કે ખરેખર સ્ટાર્ટઅપ છે. તો ત્યાંથી જે ડિફરન્શિએશન ખબર પડે ત્યાંથી પછી એ લોકોને આગળ બધો સપોર્ટ કરવાનો, કે એ લોકોને નેટવર્ક આપવાની હોય, એ લોકોને બિઝનેસ કનેક્ટ્સ આપવાના હોય, એ લોકોને બિઝનેસ કોન્ટ્રાક્ટ્સ લઈ આવીને આપવાના હોય. તો આ બધી ટાઈપના સપોર્ટ એની અંદર આવી જાય મેન્ટરશિપ. અને પછી ઓબ્વિયસલી ધ એન્ડ રિઝલ્ટ ઇઝ કે તમારે ફંડ રેઝ કરવાનું હોય તો ફંડ રેઝમાં સપોર્ટ. આજના કાર્યક્રમનો મેઇન હેતુ શું છે? આજના કાર્યક્રમનો મેઇન હેતુ બે છે. એક આજે પેનલ ડિસ્કશન છે જેમાં બધા હાજર જે હશે એ લોકોને અમે લોકો સમજાવશું કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કઈ રીતે છે અને એમાં ઇન્વેસ્ટરનો વ્યૂ પોઈન્ટ શું હોય છે. કારણ કે તમે બિઝનેસ જુઓ છો, ઇન્વેસ્ટર્સ એ બિઝનેસને એક એક્સટર્નલી ઇવેલ્યુએટ કરે છે. તો એમાં ઇન્વેસ્ટર્સનો પર્સપેક્ટિવ શું હશે એનું ડિસ્કશન થશે અને એના પછી અમે લોકો સિલેક્ટેડ સ્ટાર્ટઅપ્સને ઇવેલ્યુએટ કરશું. એઝ એન ઇન્વેસ્ટર તમે શું જોતા હોય? નવું જ્યારે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવાનું હોય તો કઈ કઈ બાબતનું માર્ક કરતા હોય? ફંડામેન્ટલ ખાલી 4 વસ્તુ કહીશ અને 4 વસ્તુ પર જ અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. પહેલું હોય છે ફાઉન્ડર્સ, કે ફાઉન્ડર કેવા છે. તો ત્યાંથી ચાલુ થાય છે કારણ કે અર્લી સ્ટેજમાં બેટ ફાઉન્ડર પર હોય. બિઝનેસ આઈડિયા કેવો છે એ સેકન્ડ થાય. થર્ડ, એની નીડ શું છે. માને તમે બિઝનેસ તો બનાવો છો પણ બિઝનેસ ખરેખર જરૂર છે કે નહીં, કેવી રીતનું છે, એ કેટલી રીતે વધી શકે છે, એ થર્ડ પોઈન્ટ આવે. અને ફોર્થ પોઈન્ટ કે ઇન્વેસ્ટર જ્યારે પોતાના પૈસા નાખે છે તો હું મારા પૈસા ઉપર રિટર્ન મને કેટલું મળી શકે અને કેવી રીતે મળે, કેટલા ટાઈમમાં મળી શકે. આ 4 ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે અને આ 4ના બેઝિસ પર જ પછી આગળનું ઇવેલ્યુએશન થાય છે. મારું નામ વિરાજ છે. અમે પોતાની ફેમિલી ઓફિસ રન કરીએ છીએ. વી ગો બાય ધ નેમ ઓફ TSG કેપિટલ એન્ડ વી આર પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પાર્ટનર્સ અમારા પોર્ટફોલિયો કંપનીઝ માટે. આજના કાર્યક્રમ વિશે તમે શું કહેશો? સો આજે અમે અહીંયા જમા થયા છે મેજરલી ટુ ઇવેલ્યુએટ કંપનીઝ દેટ આર ઓન ધ સ્ટાર્ટઅપ સાઇડ, કે એનાથી અર્લી સ્ટેજ કંપનીઝ છે, શું ઇનપુટ આપે છે એ લોકો વર્લ્ડમાં, શું કરે છે એ લોકો, વેર આર દે સ્ટેન્ડિંગ એન્ડ હાઉ કેન વી હેલ્પ ધેમ એઝ અ ફાઇનાન્શિયલ પાર્ટનર ઓર અ સ્ટ્રેટેજિકલી. ખાસ જે નવા સ્ટાર્ટઅપ્સ હોય છે શરૂઆતમાં જે શરૂ થતા હોય છે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સો પર્સનલી આઈ થિંક અગર સ્ટાર્ટઅપ્સ એક ટેન્ડર લેવલ ઉપર છે, કે કંપની બહુ ન્યૂ લેવલ ઉપર છે, એ લોકોને એના પોતાના વિઝન સાથે બહુ પેન ડાઉન કરવું જોઈએ કે અમારું 1 યર પ્લાન શું છે, અમારું 3 યર પ્લાન શું છે, વોટ ઇઝ અવર એક્ઝિક્યુશન. પ્રમોટર ટેબલમાં જેટલા પણ માણસો છે એ બધા લાઇક માઇન્ડેડ છે કે નહીં, દેટ ઇઝ વન ઓફ ધ મેજર રિઝન્સ ઘણા કંપનીઝ ડિબાર્ટ પણ થાય છે. સો એક એ રહેવું જોઈએ. સેકન્ડ, તમે જે બિઝનેસ કરો છો એ સસ્ટેનેબલ છે કે નહીં. સો યુ આર પુટિંગ યોર મની ફોર એક્ઝામ્પલ ઇન અ બિઝનેસ જે 1.5-2 વર્ષ જૂનું છે, તો એ સસ્ટેનેબલ છે કે નહીં, એટલે એની ટર્મિનલ વેલ્યુ છે કે નહીં, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી બિઝનેસ કેવા સ્ટેજ ઉપર રહેશે, માર્કેટ એને રેકોગ્નાઇઝ કરશે કે નહીં, અમે પર્સનલી જોઈએ. સૌરાષ્ટ્ર અને રાજકોટનું શું ફ્યુચર છે? સો સૌરાષ્ટ્ર, રાજકોટ ઇઝ અ બિગર પાર્ટ ઓફ ધ ઇકોસિસ્ટમ કોલ્ડ ગુજરાત. એન્ડ જેટલા પણ મોટા ઓન્ટરપ્રિનર્સ છે, વેધર ઇટ બી ઓન ધી ફોર્બ્સ લિસ્ટ, વેધર ઇટ બી on an India level, we have majorly seen people coming from Gujarat. Gujarat as a business hub has contributed a lot to our GDP, to basically the whole India. Pan India, we have huge contributor. And specifically અમે પછી સૌરાષ્ટ્ર કે રાજકોટની વાત કરીએ, અહીંયા બિઝનેસ માઇન્ડસેટ છે, અહીંયા એન્વાયરમેન્ટ છે, ગવર્મેન્ટ પુશ છે અહીંયા. સો
Saurashtra or Rajkot as a whole, it's a great place for startups to, get a new recognition and to evolve along the culture. Hi, I'm Brinda Vasani, founder at Bree Clean Beauty, founder at Truth or Dare the Social Game, and co-founder at Ashray Edible Oils. શું કહેશો આજના કાર્યક્રમ વિશે નવા સ્ટાર્ટઅપ્સને કઈ રીતે ગાઈડન્સ આપવાનું? So, new innovation is there કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ છે કે ઇનોવેશન લઈને આવ્યા છે એમાં સ્માર્ટ વેમાં ડિફરન્ટ ચેન્જીસ કે જે રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું છે એ આ સ્ટાર્ટઅપ બધા લઈને આવ્યા છે આપણા સુધી અહીંયા આજે. સો આ એના માટે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દે ગેટ અ સ્ટેપ અહેડ. ઇફ દે વોન્ટ ઇન્વેસ્ટર્સ they'll get investors. If they want just guidance they'll get guidance, and they are going to get one step ahead from their journey. વિઝન શું છે આની પાછળ? આની પાછળનું એક ખાસ વિઝન એ છે કે જે નવું લઈને આવ્યા છે, જે ઓથેન્ટિક, જે સારું રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે સ્માર્ટ વેઝમાં, એ લોકોને ઇન્વેસ્ટર્સ સાથે મળાવી અને એમની જર્નીને થોડી ઇઝી બનાવી અને ગ્રોથ અપાવવાનું છે. ખાસ આમાં ઘણા બધા ચેલેન્જીસ પણ આવતા હોય છે જ્યારે નવું સ્ટાર્ટઅપ કેવું હોય છે. કયા પ્રકારના ચેલેન્જીસ હોય છે અને કઈ રીતે ટેકલ કરવું છે? So, as a startup owner by myself, if I talk about challenges, તો political challenges, environmental challenges, financial challenges કે જે બહુ મોટા હોય છે. ઘણી બધી વખત તમને ટેકનોલોજીનું નોલેજ નથી હોતું, તો ઘણી બધી વખત તમને માર્કેટનું નોલેજ નથી હોતું, તો એવા નોલેજેબલ ચેલેન્જીસ છે. ધોઝ થિંગ્સ આર ઓલ્સો સમથિંગ કે જે અમે લોકો એઝ અ સ્ટાર્ટઅપ ફેસ કરતા હોઈએ છીએ કે અમને ખબર છે કે ધ પ્રોડક્ટ ઓર ધ સર્વિસ દેટ વી આર કમિંગ અપ વિથ ઇઝ રિયલી ગુડ, બટ દેન હાઉ ટુ માર્કેટ ઇટ in a right way to get the right growth. That is the biggest challenge, and with right amount of finances as well. So those are the basic challenges that every startup must be facing.